આજે કોઈ પણ વ્યક્તિ કેન્સરનું નામ સાંભળે ત્યારે એવું થાય કે હું શું કરું તો મને કેન્સર ન થાય. આજે આપણે એક એવી રિસર્ચની વાત કરવી છે જેમાં તમે કોઈ પણ દવા વગર, કોઈ પણ પ્રકારના ખોરાકના ફેરફાર વગર કેન્સરનું જોખમ 25% એટલે કે 1/4 ઘટાડી શકો. મિત્રો, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીના કોલેબોરેશનથી બ્રિટિશ જર્નલ ઓફ સ્પોર્ટ્સ મેડિસિન એમાં એક રિસર્ચ પબ્લિશ થયું છે. એ લોકોએ 85,000 લોકો પર સર્વે કર્યો. એ દરેક વ્યક્તિની એક્ટિવિટી ટ્રેક કરે. એટલે ઘણા લોકો સ્માર્ટ વોચ પહેરતા હોય, બતાવે કે રોજનું કેટલા સ્ટેપ ચાલ્યા. તો એ લોકોએ 85,000 લોકોના ડેટા ભેગા કર્યા અને જોયું કે ચાલવાથી કેટલો બેનિફિટ મળે. તો એમાં ખ્યાલ આવ્યો કે જે લોકો ઓછામાં ઓછા 7,000 સ્ટેપ ચાલતા હતા એમને 13 પ્રકારના કેન્સરની અંદર કેન્સર થવાનું જોખમ ઘટી રહ્યું છે, અને 9,000 સ્ટેપ ચાલે એમને આ જોખમ લગભગ 25% ઓછું હોય છે. 9,000 સ્ટેપથી વધારે જે ચાલે એમાં બહુ મોટો ફરક પડતો નથી. વધારે મહત્વની વાત છે કે એમાં કયા પ્રકારની એક્સરસાઇઝનો કોઈ મહત્વ નથી. કોઈ જીમમાં વોકિંગ કરે, કોઈ ઘરમાં કરે, કોઈ ગાર્ડનમાં કરે, કોઈ હાઉસહોલ્ડ એક્ટિવિટી, કામ એવું કોઈ જેમાં વોકિંગ હોય. પરંતુ જે લોકોના રોજના 7,000 સ્ટેપ થયા એ વ્યક્તિને કેન્સરનું જોખમ ઘટે છે. મિત્રો, આ કામ ખૂબ સરળ છે. હકીકતમાં દરેક વ્યક્તિ કરી શકે એવું છે. મારી દૃષ્ટિએ આજથી દરેક વ્યક્તિ જો નક્કી કરે કે મારે રોજના 7,000 સ્ટેપ ચાલવા છે તો સમાજમાં કેન્સરનું જોખમ ઘણા અંશે આપણે ઘટાડી શકીએ. ધન્યવાદ.